વેલકમ સ્ટુડન્ટ. અગાઉના લેક્ચરમાં તમે તમારા સેમિસ્ટર 6માં આવતા સબ્જેક્ટ વિશે જોઈ ચૂક્યા છો, બરાબર? આજે આપણે તમારે આવતો સબ્જેક્ટ છે મેનેજરિયલ ઇકોનોમિક્સ, એટલે કે એમઈ, જેને ગુજરાતીમાં આપણે સંચાલકીય અર્થશાસ્ત્ર તરીકે ઓળખીએ છીએ. તો મેનેજરિયલ ઇકોનોમિક્સ એટલે કે તમે જે સેમ 5માં બિઝનેસ એન્વાયરમેન્ટ ભણતા હતા એના બદલે તમારે સેમિસ્ટર 6માં મેનેજરિયલ ઇકોનોમિક્સ છે એ ભણવાનું આવશે. એટલે કે આમ તો એ ઇકોનોમિક્સ જ છે, બરાબર, પણ અહીંયા નામ છે એ બદલાઈ જાય છે ને શું થઈ જાય છે, મેનેજરિયલ ઇકોનોમિક્સ છે થઈ જાય છે. તો આજે આપણે સામાન્ય રીતે પહેલો લેક્ચર છે એટલે સિલેબસ વિશે ચર્ચા કરીશું કે તમારે મેનેજરિયલ ઇકોનોમિક્સમાં કયો સિલેબસ છે, કેટલા યુનિટ્સ છે, યુનિટના કયા કયા ટોપિક તમે જોઈશો. તો તમારું જે સિલેબસ છે એમાં યુનિટ નંબર 1નું નામ છે, યુનિટ નંબર 1 છે એ છે સંચાલકીય અર્થશાસ્ત્ર. એટલે કે જે સબ્જેક્ટ છે એ સબ્જેક્ટનો પ્રાથમિક પરિચય, મેનેજરિયલ ઇકોનોમિક્સ, ઇન્ટ્રોડક્શન ઓફ મેનેજરિયલ ઇકોનોમિક્સ, એટલે કે સંચાલકીય અર્થશાસ્ત્રનો પ્રાથમિક પરિચય. તો એમાં કયા કયા ટોપિક છે એ તમારે જોવાના છે. તો કે પહેલું સંચાલકીય અર્થશાસ્ત્રના લક્ષણો, બરાબર, સંચાલકીય અર્થશાસ્ત્ર શું છે, એના લક્ષણો શું છે એ. બીજું સંચાલકીય અર્થશાસ્ત્રનું સ્વરૂપ અને કાર્યક્ષેત્ર. સંચાલકીય અર્થશાસ્ત્રનું એક આખું સ્વરૂપ આવશે, માઇક્રો છે, મેક્રો છે, એ બધું તમે જે બિઝનેસ એન્વાયરમેન્ટ વખતે, ધંધાકીય પર્યાવરણ વખતે જ્યારે તમે જે સ્ટાર્ટિંગમાં યુનિટ નંબર 1 જોયું હતું, સબ્જેક્ટનો આખો પરિચય હતો એમાં, એવી રીતે સેમ 6માં પણ સંચાલકીય અર્થશાસ્ત્ર શું છે, તેના લક્ષણો શું છે, તેનું સ્વરૂપ, તેનું કાર્યક્ષેત્ર, એના વિશે તમારે જોવાનું છે. પછી જે સંચાલકીય અર્થશાસ્ત્રના ફાયદાઓ અને મર્યાદાઓ, બરાબર, ફાયદા અને મર્યાદાઓ છે એ આવશે. ચોથો ટોપિક છે સંચાલકીય અર્થશાસ્ત્રના કાર્યો અને જવાબદારીઓ. એટલે કે સંચાલકીય અર્થશાસ્ત્ર જે વ્યક્તિ દ્વારા સંચાલન કરવામાં આવતું હોય ધંધામાં, એના કાર્યો શું છે અને એની જવાબદારીઓ શું છે તેના વિશેની માહિતી. અને પાંચમો ટોપિક છે સંચાલકીય અર્થશાસ્ત્રના સાધનો. તો કે ભાઈ સંચાલકીય અર્થશાસ્ત્ર આપણે આપણી પેઢીમાં જાળવી રાખવું હોય તો એ માટે કયા કયા સાધનોનો ઉપયોગ થાય છે. એટલે કે જે તમારું પહેલું યુનિટ છે, યુનિટ નંબર 1, એ તમારા સબ્જેક્ટનું ઇન્ટ્રોડક્શન છે. જે મેનેજરિયલ ઇકોનોમિક્સ સબ્જેક્ટ તમે ભણવાના છો સેમિસ્ટર 6માં, એનું જે ઇન્ટ્રોડક્શન કહેવાય, એનો પરિચય કહેવાય, એ તમારે પહેલા યુનિટમાં છે. સંચાલકીય અર્થશાસ્ત્રનો અર્થ, તેના લક્ષણો, તેનું સ્વરૂપ, તેનું કાર્યક્ષેત્ર, તેના ફાયદાઓ, તેની મર્યાદાઓ વગેરે. તો આ વાત થઈ યુનિટ નંબર 1ની. યુનિટ નંબર 2 છે માંગની આગાહી. માંગની આગાહી છે, તમે બધા માંગ વિશે છે એ અત્યાર સુધીમાં પરિચિત જ છો કે માંગ કોને કહેવાય. તો એ માંગની આગાહી કેવી રીતે હોય, મતલબ કોઈ પણ વસ્તુની માંગ ભવિષ્યમાં થવાની છે એની તમારે અત્યારથી જો માહિતી મેળવવી હોય તો એ માટે માંગની આગાહી, ડિમાન્ડ, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ ડિમાન્ડ એસ્ટિમેશન, માંગની આગાહી વિશે તમારે જોવાનું છે. તો એમાં શું હોય તો કે માંગની આગાહીનો અર્થ અને તેનું મહત્ત્વ. માંગની આગાહીનો અર્થ શું થાય, એની વ્યાખ્યા ને એ બધું, અને એનું મહત્ત્વ શું છે પેઢીમાં, ધંધામાં, એકમમાં, કંપનીમાં શું મહત્ત્વ છે માંગની આગાહીનું. તમે કોઈ પણ વસ્તુ માટે ભવિષ્યમાં કેવી માંગ થશે એની વર્તમાન સમયમાં ગણતરી કરો તો એને આપણે છે માંગની આગાહી કરી એવું કહેવાય, બરાબર. તો એનું શું મહત્ત્વ છે કોઈ પણ પેઢીમાં, કે માંગની આગાહી કરવાથી શું ફાયદા થાય, શું મહત્ત્વ છે, એ પહેલો ટોપિક છે. બીજું, માંગની આગાહીના હેતુઓ અને પ્રકારો. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે આ પ્રકારો, માંગની આગાહીના પ્રકારો છે એનો હેતુ શું છે. કોઈ પણ પેઢી છે એ શરૂઆતમાં ભવિષ્યમાં કેટલી માંગ થશે એની આગાહી કરતું હોય તો એનું હેતુ શું છે એ, અને એના પ્રકારો. ત્રીજું છે માંગની આગાહીની પદ્ધતિ. આ પણ ખૂબ આઈએમપી ક્વેશ્ચન છે કે માંગની આગાહીની ઘણી બધી પદ્ધતિઓ આવે, મુખ્ય 3 પદ્ધતિ છે, પરંતુ એ 3 પદ્ધતિની અંદર પણ ઘણી બધી પદ્ધતિઓ છે આવે છે. આ ક્વેશ્ચન છે એ મોસ્ટલી યુનિટ નંબર 2માં આ જ ક્વેશ્ચન છે એ અત્યાર સુધી રિપીટ થાય છે. આ જ ક્વેશ્ચન છે, માંગની આગાહીની પદ્ધતિ સમજાવો, એ જ બહુ રિપીટ થયેલો ક્વેશ્ચન છે. પછીનો ટોપિક છે ટકાઉ વપરાશી વસ્તુઓ માટેની માંગ આગાહી. એટલે કે વસ્તુના 2 પ્રકાર પડે છે, એક ટકાઉ વપરાશી વસ્તુ અને એક બિન ટકાઉ વપરાશી વસ્તુઓ. એ બંને વસ્તુઓ માટે માંગની કેવા પ્રકારની આગાહી હોય છે, એ માંગની આગાહી માટે કેવી પદ્ધતિ હોય છે એ આપણે જોવાનું છે. ટકાઉ વપરાશી વસ્તુ એટલે કે એવી વસ્તુઓ કે જે લાંબા ગાળા સુધી તમે ઉપયોગમાં લેતા હોય,
પાંચ 10 વર્ષ સુધી તમે કોઈ પણ વસ્તુને વાપરી શકતા હો એવી વસ્તુને ટકાઉ વપરાશી વસ્તુઓ કહેવાય. તો એ વસ્તુ માટે કેવી માંગની આગાહી કરવી જોઈએ એ. અને બિન ટકાઉ વપરાશી વસ્તુઓ એટલે કે એવી વસ્તુઓ કે જે બહુ ટૂંકા ગાળામાં ખરાબ થઈ જતી હોય, બરાબર, બહુ લાંબા ગાળા સુધી તમે એ વસ્તુનો વપરાશ છે કરી શકો નહીં. તો એ બિન ટકાઉ વપરાશી વસ્તુઓ માટેની માંગ થઈ કહેવાય. તો એવી વસ્તુની માંગ માટેની આગાહી કેવી રીતે કરવી એ. એટલે યુનિટ નંબર 2 છે એ છે માંગની આગાહી, બરાબર. જે ઓવરઓલ છે એ ભવિષ્યમાં કોઈ પણ વસ્તુ માટે તમારે માંગ કેવી સર્જાશે એની માહિતી મેળવવી હોય એ માટેનું યુનિટ નંબર 2 છે એ છે માંગની આગાહી. ત્રીજું યુનિટ છે કિંમત પદ્ધતિ અને કિંમત નીતિઓ. કિંમત પદ્ધતિ અને કિંમત નીતિ એટલે કે કોઈ પણ વસ્તુની કિંમત નક્કી કરવા માટે શું કરવું જોઈએ, કેવા પ્રકારની કિંમત નીતિ છે એ અપનાવવી જોઈએ. તો કિંમત નીતિ અને કિંમત પદ્ધતિ. તો સૌથી પહેલાં તો અર્થ, એનો શું અર્થ છે એ. બીજું કિંમત નિર્ધારણના હેતુઓ એટલે કે કોઈ પણ વસ્તુની કિંમત નક્કી કરવા માટે કેવા કેવા હેતુઓ છે કંપની નક્કી કર્યા હોય છે. ત્રીજું છે કિંમત નિર્ધારણને અસર કરતા પરિબળો. આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, બરાબર, કે કિંમત નિર્ધારણને અસર કરતા પરિબળો. કોઈ પણ વસ્તુની કિંમત નક્કી કરવી હોય ત્યારે એને કેવા કેવા પરિબળો અસર કરે છે. તો મુખ્ય 2 પરિબળો હોય, એક આંતરિક પરિબળ અને એક બાહ્ય પરિબળ, બરાબર. તો એ. અને કિંમત નીતિના પ્રકારો અથવા તો પદ્ધતિઓ એટલે કે કોઈ પણ વસ્તુની કિંમત નક્કી કરવી હોય તો ઘણી બધી રીતે નક્કી કરી શકાય. એના માટેની ઘણી બધી પદ્ધતિઓ છે, તો એ આપણે જોવાની છે. યુનિટ નંબર 3 છે સાવ નાનું અમથું છે. ટોટલ 4 કે 5 જ ટોપિક તમારે જોવાના છે. એટલે યુનિટ નંબર 3 છે આખું શેના રિલેટેડ છે, વસ્તુની કિંમત કેવી રીતે નક્કી કરવી ને કિંમત નીતિ છે એની અલગ અલગ પદ્ધતિઓ આવે છે એના વિશેનું તમારું આખું યુનિટ નંબર 3 છે. યુનિટ નંબર 4 વિવિધ ખર્ચના ખ્યાલ. તો કે ભાઈ આ યુનિટ છે ને તમે FYમાં છે ને એ ભણી ચૂક્યા છો. FYનું જે તમારું FYમાં તમે જે પહેલું વર્ષમાં તમે જે જોયું હતું એ તમારે અહીંયા યુનિટ નંબર 4માં છે એ શું થાય છે, રિપીટ થાય છે. તો ઘણા બધા ખર્ચ હોય છે. કોઈ પણ પેઢી હોય એ ઉત્પાદન કરતી હોય તો એ ઉત્પાદનમાં ઘણા બધા ખર્ચાઓ થતા હોય તો એ બધા ખર્ચ વિશેની પ્રાથમિક માહિતી તમારે અહીંયા જોવાની છે. હિસાબી ખર્ચ, આર્થિક ખર્ચ, આ બધા ખર્ચ છે જેની વ્યાખ્યાઓ તમારે જોવાની છે. હિસાબી ખર્ચ, આર્થિક ખર્ચ, નાણાકીય ખર્ચ અને સ્થિર ખર્ચ, સામાજિક ખર્ચ અને ખાનગી ખર્ચ, ઐતિહાસિક ખર્ચ અને પુનઃસ્થાપના ખર્ચ, વૃદ્ધિગત ખર્ચ અને ડૂબત ખર્ચ. આ બધા વિવિધ ખર્ચ છે ઉત્પાદન સાથે જોડાયેલા છે. કોઈપણ પેઢીની સ્થાપનાથી લઈને ઉત્પાદન સાથે આ બધા પ્રકારના ખર્ચ છે જોડાયેલા છે, જેના વિશે તમારે સમજવાનું છે. પછી છે કુલ ખર્ચ, સરેરાશ ખર્ચ, સીમાંત ખર્ચ, સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ. આ બધા ખર્ચ વિશે તમે બધા ભણી ચૂક્યા છો. 11મા ધોરણમાં પણ આ બધું આવતું કે સરેરાશ ખર્ચ કોને કહેવાય, સીમાંત ખર્ચ કોને કહેવાય, સ્થિર ખર્ચ કોને કહેવાય, અસ્થિર ખર્ચ કોને કહેવાય. આકૃતિ સહિત તમારા બધા ખર્ચ છે જોવાના છે. સરેરાશ ખર્ચથી લઈને અહીંયા કુલ ખર્ચથી લઈને અસ્થિર ખર્ચ સુધીના જેટલા ખર્ચ છે એ બધા તમારે આકૃતિ સાથે સમજવાના છે. અને ઉપરના જેટલા ખર્ચ છે એ બધા ખર્ચ તમારે વ્યાખ્યામાં સમજવાના છે, બરાબર. અને લાસ્ટ ટોપિક છે યુનિટ નંબર 4નો છે ટૂંકા ગાળાના ઉત્પાદન અને લાંબા ગાળાના ઉત્પાદન દરમિયાન ખર્ચ નિર્ધારણ, બરાબર. ટૂંકા ગાળા અને લાંબા ગાળાના ઉત્પાદન દરમિયાન કેવા કેવા પ્રકારનું ખર્ચ છે એ જોવા મળે છે એ તમારે જોવાનું છે. તો ઓવરઓલ જે તમારો સેમિસ્ટર 6નો સિલેબસ છે, ઇકોનો સિલેબસ, મેનેજરિયલ ઇકોનોમિક્સનો, એ આમ જોવા જઈએ તો સાવ સરળ છે સેમ 5ના સિલેબસ કરતાં, બરાબર. સેમ 5નો સિલેબસ થોડોક લેન્ધી હતો અને થોડોક હાર્ડ હતો, જ્યારે સેમ 6નું જે ઇકોનોમિક્સ છે, મેનેજરિયલ ઇકોનોમિક્સ, એ સાવ ઇઝી છે અને સાવ સરળ છે. કમ્પેર આપણે જો અગાઉના સેમિસ્ટરને કમ્પેર કરીએ તો એના કરતાં ખૂબ સરળ સિલેબસ છે. અને જેમાંથી આ બધી વસ્તુઓ છે યુનિટ નંબર 4 છે એ આખું તમે FYમાં છે ભણી ચૂક્યા છો, એટલે તમારી માટે કાંઈ બહુ નવું છે નહીં. યુનિટ નંબર 3 છે એ કિંમત નિર્ધારણ અને કિંમત નીતિ સાથેનું આખું છે. તો એ રીતે સાવ એટલે સાવ ઇઝી છે, એમાં એ બહુ કાંઈ અઘરું છે નહીં. એક આ બીજું યુનિટ છે તમારી માટે થોડુંક હાર્ડ બનશે, થોડુંક, કારણ કે એમાં બધી પદ્ધતિઓ આવે છે એ થોડીક અઘરી છે એટલા માટે. એટલે અને એ યુનિટ નંબર 2 સિવાય યુનિટ નંબર 1 પણ છે કેવું છે, સાવ ઇઝી છે. તો આ વાત થઈ તમારા મેનેજરિયલ ઇકોનોમિક્સના સિલેબસની. તો નેક્સ્ટ લેક્ચરથી આપણે છે એ હવે યુનિટ નંબર 1થી આપણે સ્ટાર્ટ કરીશું. થેન્ક યુ.